હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? હું કલ્પેશ આયર. આજે એવો મસ્ત મજાનો એક્સપેરિમેન્ટ કરવાના છે કે તમે જોતા થઈ જશો. મારી હાથમાં 2000 રૂપિયા, મારી સાથે મારા 4 ટીમ મેમ્બર. આજે અમે ટીમ મેમ્બર આને ચેલેન્જ કરવાના છે જીરા સોડા, મતલબ કોલ્ડ ડ્રિંક. કોણ સૌથી વધુ કોલ્ડ ડ્રિંક પી શકે, જે સૌથી વધુ કોલ્ડ ડ્રિંક પી જાય એને મળશે 2000 રૂપિયા. તો પહેલા સ્ટાર્ટ કરીએ. વિજયભાઈ તમે કેટલી કોલ્ડ ડ્રિંક આજે પી જાઓ? 3-4 જ પીઓ. વિજયભાઈનું એવું કહેવાનું કે હું 3-4 કોલ્ડ ડ્રિંક પી. પછી પ્રતિકભાઈ તમે કેટલી પીશો? 6 જેવી. પ્રતિકભાઈનું કહેવાનું 6 જેવી. ધૈવનભાઈ તમે 5 જેવી. બધાનું ટૂંકમાં 6-5 એવો દાખલો. વિજયભાઈ તમારે યુનિક આંકડો દેવાની જરૂર છે. વિજયભાઈનો આંકડો કોઈ નબળો હોય જ નહીં. તરબૂચમાં 7-8 તો નેક્સ્ટ વિડીયોમાં જે અમે તરબૂચનો ચેલેન્જ કર્યો હતો તેને 7-8 તરબૂચ હતો પણ ખૂટ્યું તો એક જ માન ખૂટ્યું. કંઈ વાંધો નહીં, ચલો પહેલાં ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. પણ સ્ટાર્ટમાં કોઈ ટાઈમ લિમિટ નથી. નિરાતે પીવો તો હાલે, ગમે એટલો પેલા સૌથી વધુ કોલ્ડ ડ્રિંક કોણ પી નહીં આપણે મતલબ છે. તો ચલો સાવ રીતે સ્ટાર્ટ કરજો. બધે સાવ રીતે ઢાંકણા તોડવા માંડ્યા હે. આપણા વિજયભાઈજી 4-5 બોટલ કહેતા હતા. એક બોટલ ફૂટી, બીજી બોટલ અધૂરી એમને લક્ષ્ય કેટલી છે આમાંથી અડધી પડી છે એટલે 1.5 બોટલ જેટલા વિજયભાઈ આપણે પીધી છે. અને પ્રતિકભાઈની તો 2 બોટલ ખાલી થઈ ગઈ છે. વાંધો નથી, 2 બોટલ તો પ્રતિકભાઈ પી ગયા છે. અને આપણા ધૈવનભાઈને તો 1 બોટલ અને એકાદો ફૂટા જેટલું બધી બીજી બોટલમાં બાકી રહ્યું હોય. અત્યારે સૌથી વધુ આગળ આવે છે આપણા વિજયભાઈ આપણા ખાવા પીવાના મોટા શોખીન માણસો. તરબૂચાનો વિડીયોમાં સૌથી વધુ ખાઈ ગયા હતા. સોડામાં અત્યારે વધુ હાલે આગળ. જોઈએ હવે સૌથી વધુ કોણ પી શકે. એટલે તો હજી પી ગયો. બહારથી બધી જો ને કચ્છીઓ નહીં ઘટો. તો આપણા ટીમના મેમ્બર એમ કહે છે કે આ તો ઘટશે ને આ કેમ એટલી બધી પી જાય. તમારે શું કહેવાનું થયું હવે? આપણે 3-4 પી જઈશું. હજી 3-4 પી જશો તમે? હજી તો 5-6 હોઈ જાય. હજી 5-6 હોઈ જાય. છેલ્લે પણ 5-6 કોઈ જવાનું નથી પણ શું થાય ખબર જ પડી જોઈએ. અને આની 3 જાય તારે તો બધી હોઈ જાય ને ભાઈ. શેરીયાથી પૂરી થઈ. બધી લાગ છેલ્લેથી પૂરી થઈ ગઈ. હું હતું ભાઈ? શેરીયાથી પૂરી થઈ ગઈ. છેલ્લેથી પૂરી થઈ ગઈ. ભાઈ જોઈએ કોણ કેટલું કઈ પીએ કે. હાલો 2000 કે જો તમારે બધાને પીવા માંડો. એ ભાઈ હું છું આપણે શેરપાનની વાત થઈ હતી. પીવેજી ને 2 પીધી. હજી 3 પીવા નથી. કાંઈ વાંધો નહીં. તો જેટલા જે પીએ કે એમાં કોઈ ફોર્સ ના કરે. આ બધી જ્યાં તો જે વધુ પીએ કે એને જ મળવાના છે. તો આપણે વિજયભાઈ ગેમની બહાર નીકળી જાઓ. વિજયભાઈ આપણી ગેમની બહાર જાય. હવે અમારા વચ્ચે 3 મેમ્બર્સ પ્રતિક, ધૈવન અને વિજય. એક વિજય બહાર નીકળી ગયો છે ને એક વિજય હજી કન્ટિન્યુ છે. અને મને આમાં આશા છે થોડી જીતવાની પ્રતિક ઉપર, કારણ કે એવું દેખાવામાં આવે છે 4-5 થપ્પા વાળી બેઠો એ પ્રમાણે. બાકી તો જોઈએ છે એટલે શું થાય. અને પછીની મને નીકળવાની શંકા હતા આપણા ધૈવનભાઈની. શરીર પ્રમાણે હાથમાં લઈને પ્રમાણે એમ લાગે કે જાજો ટકે એમ નથી આ ભાઈ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. કેમ થયું ભાઈ? કાઈ નથી. કેમ પ્રતિકભાઈ શિવડા તમને કેમ વહેમું લાગે? કેસ થઈ ગયો થોડો. મારી અંદર ટૂંકમાં થોડુંક આપણે કોઈ પણ કોલ્ડ ડ્રિંક હોય ને ભેગું થોડુંક આમાં ગેસનું તો પ્રવાહી હોય એટલે થોડુંક આ પીવી આપણે લાગે 4-5 પીએ કે. પણ આ કોલ્ડ ડ્રિંક આપણે 2-3 તો માંડ પીએ કે, કારણ કે થોડુંક આમાં ગેસનો ભાગ હોય એની હિસાબે થોડુંક પીવી અઘરી છે. આ 2 ના 3 રેડી. કા પ્રતિકભાઈ શું થયું? મને તમારી આશા હતી. લ્યો તેની ઉપર મને સૌથી વધુ આશા હતી. પ્રતિકભાઈ તો 2 અને આ તો ભાઈ લેખા નહીં, કારણ કે આમાં અડધી રહી ગઈ છે એટલે પ્રતિકભાઈ ખાલી 2 સોડા પી અને ટૂંકમાં 2 જેવી લખી 2.5 સોડા જેવી પ્રતિકભાઈ પીધી. હવે ચેલેન્જમાં સૌથી વધુ અત્યારે હાલમાં પીવાના આપણે વિજયભાઈની હારવાર તો તમે ક્યાંય સૌ જ નહીં. તો શું થાય તમે પી શકશો કે નહીં પી શકશો? શું થાય ટ્રાય તો કરો. હવે વિજયભાઈ સેકન્ડ આવી ગયો. શું થયું વિજયભાઈ? હજીમાં થોડી બાકી રહી ગઈ. નહીં હાલો ભાઈ પી જવા. એટલી ચાલે? ના હાલો આખી તળિયા સપોર્ટ થઈ જાવ બધી.
વિજયભાઈને 4 બોટલ ખાલી થઈ ગઈ અને દેવેનભાઈને 2 બોટલ ખાલી થઈ ગઈ અને ત્રીજી ખાલી ગઈ છે. હવે દેવેનભાઈ તમારે જો આ પૈસા જીતવા હોય તો 1 બોટલ તમે પી જાઓ એટલે બેનું ક્વોલિફાઈ થઈ જાય. પછી જોવો ફાઇનલ કોણમાં જાય. એક ટ્રાય કરો, એક ટ્રાય કરો. 2000 રૂપિયાનો સવાલ ટ્રાય તો કરો યાર. તમને સોડા પીવાના 2000 આપે કોણ? હું આપું યાર, બીજું થોડું કોઈ આપે. વિજયભાઈ તમારીથી આગળ જવું તો ટ્રાય મારો. હા હા કઈ ના હોય, પીવાય છે. સોડા સોડા કહેવાય. ટ્રાય કરો, ટ્રાય કરો. તો દેવેનભાઈએ આ ચોથી સોડામાંથી એકાદો ઘૂંટડો પીધો હશે એટલે દેવેનભાઈ તમે અનિયાલી હો. દેવેનભાઈ એમ કે હવે આપણેથી નહીં પીવાય. તો આજના વિજય તો મને વિજયભાઈ દેખાય કારણ 4 બોટલ તો ખાલી કરી ગયા હે. 4.5 જેવી બોટલ પીધી છે કારણ કે આમાંથી થોડુંક અડધીથી થોડુંક વધુ છે. તો આજના વિજેતા છે આપણા વિજયભાઈ. જો વિજયભાઈ તમે આજના ચેલેન્જ જીતી ગયા હો. 4 સોડા પી 2000 રૂપિયા જીતી ગયા છો. કેવી તમને મજા આવી? બહુ મજા બહુ હોય પણ ગેસ ની બહુ થાય. ભાઈ હા અંદર ગેસ હોય તો થોડુંક તો થવાનું હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે 2000 રૂપિયા જીતી ગયા. તો કેવો લાગ્યો તમને આ વિડીયો ચેલેન્જિંગ? મસ્ત લાગ્યો હોય તો કોમેન્ટ કરો. ઓર આવો બીજો વિડીયો તમારે જોવો હોય તો મને પાછી કોમેન્ટ કરો તો એવો મસ્ત મજાનો વિડીયો તમને બનાવી આપશું. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે ચેનલમાં બનાવો. ઓકે બાય.